આ તરફ સુરતના ઉધના વિસ્તારમાં એક યુવકની હત્યા કરી દેવામાં આવી। ચપ્પુના ઘા ઝીકી હત્યારાઓ ફરાર થઈ ગયા છે। મૃતકની પત્નીએ ન્યાયની માંગ કરી ત્યારે ઉધના પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જોકે હત્યા પાછળનું કારણ હાલ અકબંધ છે। તો થોડા દિવસે એક યુવકને રેંસી નાખવામાં આવ્યો સુરતના ઉધના વિસ્તારમાં। સુરતમાં ફરી એકવાર હત્યાનો બનાવ બન્યો છે અને આ વખતે સુરતના ઉધના વિસ્તાર હરિનગરમાં હત્યાનો બનાવ બન્યો છે। યુવકને ચપ્પુના ઘા ઝીકી તેની હત્યા કરી નાખવામાં આવી છે। પરિવારના સભ્ય આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। આપકા કોણ लगता था, क्या हुआ था? मेरा आदमी थे और उसने कहीं निकले थे 10-11 बजे और उन्हीं के बीच में पता नहीं क्या हुआ, उसको जान से मार डाले। किसने मारा? पता नहीं है, वो अपराधी को तो मुझे नहीं पता, मैं देखा भी नहीं, लेकिन मेरे को दूसरा कोई बताया कि जाके देखो आपका ही पति है कि दूसरा कोई है। तो मैंने जाके देखा तो मर चुका था वहाँ पे। क्या मारा था उसको? चाकू मार दिया था, पता नहीं कौन। फिर उसके बाद मैंने एम्बुलेंस बुलाया, फिर यहाँ पे लेके आया सिविल में। તો આ પરિવારના સદસ્ય છે જે સુરતના ઉધના વિસ્તારની અંદર મજૂરી કરીને પોતાનું પેટ્યું રહે છે, પરંતુ કેટલાક યુવકોએ તેને ચપ્પુના ઘા ઝીકી તેની હત્યા કરી નાખી હતી। હાલ તમામ મામલે અત્યારે તો ઉધના પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે અને જે કહેવાય કે હત્યારાને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે। પરંતુ મહત્વની વાત એ છે કે સામાન્ય બાબતે કોઈ કારણસર આ યુવકની હત્યા કરી નાખી છે, ત્યારે અનેક સવાલો ઉઠી રહ્યા છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ।